મજા આવે બધા ગુરુ વિશે મીઠી મીઠી ખાઈ ખાઈ વાત કરે સાંભળીને થોડા ગરગરિયા થવા એમ કે આ બધું અમને જ લાગુ પડે બે ત્રણ વર્ષ પહેલા આવી ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ હતો અને તમે જેમ આજે રજૂઆતો કરી એમ એક વિદ્યાર્થીએ અને એણે બહુ સ્પષ્ટ અને સાચું કીધું એવું કીધું એણે કીધું ગુરુ ત્રણ પ્રકારના હોય એક ઘાસ જેવા એક પથ્થર જેવા અને એક લાકડા જેવા એટલે કે પોતે કરે અને બીજાને કરાવે બીજું કીધું પથ્થર જેવા પોતે ડૂબે બીજાને ડૂબાવે અને ત્રીજું કીધું ઘાસના તણખલા જેવા પોતે તરતા અને બીજાને ડૂબાવે આજે ગુરુ પૂર્ણિમા વિશે તો તમે બધાએ ઘણું બધું કહી દીધું હું તમને એક બીજી જ એક પરિવારની એક અમારા વિદ્યાર્થીની વાત કહેવાનો છું વાત છે બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા કણોદર નામના ગામમાં ત્યાં એક પરિવાર રહેતો હતો એ વ્યક્તિનું નામ મુસ્તફાભાઈ આર્થિક સ્થિતિ મુસ્તફાભાઈની ખૂબ ખરાબ અને એમના પત્ની એમનું નામ નસીબેન એ ત્યાં હીરા ઘસવાનું કામ કરતા એટલે સુરત સાઈડ છે ડાયમંડ ઉદ્યોગ છે ત્યાં આ પ્રકારના કામ પડી એટલે હીરા ઘસવાનું કામ કરતા અમુક વર્ષો પછી એ મુસ્તફાભાઈએ હીરા ઘસવાનું કામ બંધ કરી દીધું અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ ચાલુ કર્યું દિવસે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે અને રાત્રે ખાવાની લાવી એમ ડબલ મજૂરી કરીને એ પરિવારનું ગુજરાન ચલાવતા સાથે સાથે એમના પત્ની નસીમબેન એ પ્રસંગો હોય તો ત્યાં રોટલી વણવા જવાનું એ કામ કરતા અને પરિવારમાં મદદરૂપ થવા માટે એ પણ આવા ઓર્ડર સ્વીકારતા અને 4-5 કલાક સતત મહેનત કરી રોટલી વણી અને થોડું ઘણું કમાય પરિવારને મદદ હવે આ દંપતીનો એક મોટો દીકરો ભણવામાં બહુ જ હોશિયાર એમનું નામ સફીન છે તમારી સરકારી શાળામાં જ તમારી અને મારી જેમ કહું કે અહીંયાના મોટા ભાગના શિક્ષકોની જેમ કહું તો કંઈ વધુ નથી અમે પણ સરકારી શાળામાં ભણ્યા છીએ આ સફીન હંમેશા એમની સ્કૂલમાં પહેલા નંબરે જ પાસ થતા અને આ છોકરો જે હતો સફીન એમના સપના નાનપણથી જ ખૂબ મોટા નાનપણથી એમને એક સપનું સેવેલું કે યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ઉચ્ચ અધિકારી બન્યો છે આમાં તમને ખબર છે યુપીએસસી નું ફૂલ ફોર્મ કાઢો છો કરો છો યસ સરસ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન વન ઓફ પરફેક્ટ એક્ઝામ સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક કહેવાય હવે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું આ સરકારી સ્કૂલના બાળકે નક્કી કરી નાખ્યું નાનપણ ઘણી વખત નસીબેનને રોટલી વણવાનો ઓર્ડર આવે તો રાત્રે 1 વાગે ઉઠીને એ પોતાનું કામ ચાલુ કરી દે એ જ સમયે સફીન એમની સાથે ઉઠી જાય ને એ પોતાના સપના પૂરા કરવા માટે બુક ખોલી અને પોતાનું વાંચવાનું શરૂ કરે 10મા ધોરણની પરીક્ષામાં સફીનને 92% આવ્યા અને ત્યાર પછી એમ કે તમારે સાયન્સમાં અભ્યાસ કરવો છે પણ ગામડામાં રહેતા હતા સાયન્સની સ્કૂલ ત્યાં સેલ્ફ ફાઇનાન્સ અને એમની ફી એમને પોસાય નહીં હવે એમની સ્કૂલના કેટલાક શિક્ષકોએ એક નવી સ્કૂલ શરૂ કરી હતી સાયન્સ સ્કૂલ અને એ સફીનથી બરોબર પરિચિત હતા એટલે એમણે સફીનને પોતાની સ્કૂલમાં ફ્રીમાં ફી ભર્યા વગર ભણવા માટે આવ્યા સફીનનો સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ ગયો ફી ભર્યા વગર સારી ત્યાર પછી કોલેજમાં જવાનું હવે કોલેજની ફીની વ્યવસ્થા થઈ ગઈ તો સફીને પોતાનો ખર્ચો કાઢવા માટે ટ્યુશન આપવાનું શરૂ કર્યું પોતાનાથી જે નાના વિદ્યાર્થીઓ હોય એને ટ્યુશન ભણાવે એની ફીમાંથી પોતાનો કોલેજનો ખર્ચો છે ઉપાડે અને પોતાને જમવાનું તો પોતાની જે નબળી પરિસ્થિતિ હતી એમની સામે ઘૂંટણીએ પડવાને બદલે સતત
સંઘર્ષ કરી અને સફીન આગળ વધતો રહે. હવે કોલેજની પરીક્ષા આપી અને ત્યાર પછી યુપીએસસીની પરીક્ષા માટે એમને દિલ્હી જવાનું. દિલ્હીમાં કોઈ જાણીતું નહીં, કોઈ પરિવાર એમનો જાણીતું નહીં, અને ત્યાં એમને કમાવાનું, ભણવાનું, મહેનત કરવાની. ત્યાં સફીને એક સેવાકીય પ્રવૃત્તિ કરતી એક સંસ્થા તેમની સાથે જોડાઈ અને એ સંસ્થાનું કામ હતું ઝૂંપડપટ્ટીના બાળકો હોય તેમને અભ્યાસ કરાવવો અને આગળ સફીને કાર્યમાં એમની સાથે જોડાઈ. એ કામ કરતા કરતા એમને એક વ્યક્તિનો પરિચય થયો, શરીના. હવે જેમના ઈરાદા પહેલાથી જ મજબૂત હતા, કુદરત એમને મદદ કરે છે, એમનો રસ્તો આગળ સાફ થતો જ છે. શરીનાને તેમના પ્રોજેક્ટમાં આવી એમને ખબર પડી કે સફીન જરૂરિયાતવાળો બાળક છે, એમને કોલેજનો અભ્યાસ પૂરો કર્યા પછી યુપીએસસીની પરીક્ષા પાસ કરવી છે, સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તો શરીનાબેન અને એમના પતિ એ દંપતીએ કોઈ પણ જાતના લોહીના સંબંધ વગર, કોઈ પણ જાતની ઓળખાણ વગર સફીનનો તમામ ખર્ચ યુપીએસસીની પરીક્ષા માટેનો ઉપાડી લેવા માટે ત્યાં જવાબદાર છે. સફીને દિવસ રાત મહેનત કરી યુપીએસસીની પરીક્ષા આપવા જતો હતો. એ વખતે એમનો એક્સિડન્ટ થયો અને લોહી લોહાણ હાલતમાં જ એ હોસ્પિટલમાં પડ્યા રહેવાને બદલે પરીક્ષા કેન્દ્રમાં જવાનું લખ્યું. એમનો પગ ભાંગી ગયો તો ખૂબ જ પીડા થતી, છતાં પણ પેઇન કિલર ગોળીઓ લઈ અને પરીક્ષા આપવાનું લખ્યું. આપણે ત્યાં ઘણા બધા બાળકો વિશેષમાં આવે, માથું દુખે છે, ઘરે જાય છે, એમના માટે આ ખૂબ મોટી પ્રેરણા છે. હમણાં લેટ આવેલા વિદ્યાર્થીએ કીધું કે આટા મારવામાં દોડવામાં તો કે દુખે છે. શું દુખે છે? પગ દુખે, હાથ દુખે, માથું દુખે, આખું શરીર દુખે. આનો તો થોડો શબ્દો કાઢ્યો એવા કે આખું શરીર દુખે. 2-3 દિવસથી એક વિદ્યાર્થી રજા લેવા આવે છે. રોજ આવે છે માથું દુખે, રોજ આવે. તાર તો સાહેબ રોજ આવી જાય કે હવે મને બહુ આવે. તો સફીન લોહી લોહાણ હાલતમાં પગ ભાંગેલો, પેઇન કિલર ગોળીઓ લઈને યુપીએસસીની પરીક્ષા આપે છે અને પહેલી જ ટ્રાયલમાં આ મેં તમને કીધું બોલો કે ટેસ્ટ એક્ઝામ યુપીએસસી એ પાસ કરી દે છે. હવે એમાં રિટર્ન ત્યારબાદ ઇન્ટરવ્યૂ હોય. ઇન્ટરવ્યૂને જ્યારે 1 મહિનાની વાર હતી ત્યારે ફરી પાછો સફીન બીમાર, હોસ્પિટલાઇઝ કર્યો અને 3 અઠવાડિયા એમને હોસ્પિટલમાં રહેવાનું. ઇન્ટરવ્યૂને 1 અઠવાડિયાની વાર હતી ત્યારે એમને હોસ્પિટલમાંથી રજા મળી. એક બાજુ યુપીએસસીની પરીક્ષા, એક બાજુ કુદરત પણ એમની પરીક્ષા લેતી. પણ સફીનનો ઈરાદો મક્કમ હતો. હોસ્પિટલની પથારીમાં પણ એને ઇન્ટરવ્યૂની તૈયારી કરી અને ઇન્ટરવ્યૂની અંદર ઓલ ઇન્ડિયામાં 2nd હાઈએસ્ટ માર્ક્સ એ સફીનનું. યુપીએસસીની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આવ્યું. સફીનનું સપનું પૂરું થયું. એ માત્ર 22 વર્ષની વયે, 22 વર્ષની ઉંમરે એ આઈપીએસ ઓફિસર બન્યો. આમાંથી કોઈને આઈપીએસનું ફૂલ ફોર્મ ખબર છે? યસ, સરસ. ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈપીએસ ઓફિસર એ બની ગયો. સૌથી નાની ઉંમરનો આઈપીએસ ઓફિસર